नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 विषय आंकड़ाशास्त्र प्रकरण नंबर 3 मध्यवर्ती स्थितिना माप। तो आज आपणे छेल्ला जे विडियोनी अंदर आपणे जोयुं हतुं तेनी अंदर आपणे मध्यस्थनी गणतरी करता हता। आजे पण ए ज आपणे जोशुं, पण दाखलानी रकम जे छे ए थोड़ीक अटपटी छे, अटपटी हशे दाखलानी रकम। तो एने आधारे मध्यस्थनी गणतरी केम थाय एना विषे आपणे जोईए। तो पाठ्यपुस्तकनुं उदाहरण तमारुं छे 23मुं अने पेज नंबर 88 ઉપર આપેલ છે। पाठ्यपुस्तकनुं उदाहरण 23 અને પેજ નંબર 88 ઉપર આપણને એ દાખલાની રકમ આપેલી છે। હવે એ દાખલાની જે રકમ છે એમાં આપણને કીધું તો છે કે મધ્યસ્થની ગણતરી, પણ એની અંદર જે વર્ગો આપેલા છે એ એવા શબ્દોમાં વહેંચાયેલ છે, સુધી 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 એવા। અને એની નીચે જે બીજી જે રો આપેલી છે એ પણ અલગ વસ્તુ છે। તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે થી ઓછા થી વધુ સુધી એવા શબ્દ જ્યારે આવે ત્યારે સંચયી આવૃત્તિની રકમ તમને અગાઉ આપેલી હશે। તો આ જે કુટુંબની સંખ્યા જે છે એ આપણી આવૃત્તિ નથી મિત્રો, પણ એ આપણી સંચયી આવૃત્તિ છે। કેમ ખબર પડે કે આ સંચયી આવૃત્તિ છે? તો જો આવા શબ્દ આપેલા હોય સુધી 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 સુધી, ત્યારબાદ એવા પણ શબ્દ આવશે થી ઓછા થી ઓછા થી ઓછા, એવા પણ શબ્દ આવશે થી વધુ થી વધુ થી વધુ। તો અહીંયા ઉદાહરણ 23 નું જે છે એની અંદર આપણે વાત કરીએ તો કુટુંબમાં પેટ્રોલના ખર્ચની માહિતી આપેલી છે। પેટ્રોલનો ખર્ચ આપેલો છે અને સામે કુટુંબની સંખ્યા આપેલી છે કે પેટ્રોલનો ખર્ચ એ આપણો એક ચલ થયો અને કુટુંબની સંખ્યા એ આપણો ટૂંકમાં આપણી આવૃત્તિ થઈ। શું થયું? આવૃત્તિ થઈ। તો અહીંયા દાખલાની રકમની અંદર આપણે જોઈએ તો ફરી વખત બોર્ડ ઉપર આવી જાઓ। પેટ્રોલનો ખર્ચ તમારા દાખલા પાઠ્યપુસ્તકની રકમ જ મેં લખી દીધી છે, 200 સુધી, 400 સુધી, 600 સુધી, 800 સુધી, 1000 સુધી અને 1200 સુધી। હવે આવું જ્યારે હોય ત્યારે શું કરવાનું? જવાબના ભાગરૂપે આપણે જોઈએ તો પહેલા તો જવાબ આપણે લખીએ છીએ જવાબ। હવે જોઈ લેવાનું કે આ બંને આ બધી જે કિંમત x ચલની જે છે પેટ્રોલનો ખર્ચ એના આંકડાઓ જુઓ, 200, 400, 600, 800, 1000, 1200। તો એની વચ્ચે કેટલો ગેપ છે? તફાવત કેટલો છે? 200 200 નો તફાવત છે, બરોબર। આ બેનો 400 - 200 કરો એટલે જવાબ આપણને મળશે તફાવત 200। એવી રીતે કોઈ પણ કિંમત લ્યો, 1000 - 800 તમે લ્યો તો પણ એનો તફાવત આપણને મળશે 200। હવે શું કરવાનું મિત્રો? તો સૌથી પહેલા આપણે જુઓ, આ યાદ રાખજો, એના વર્ગોમાં એને આપણે કન્વર્ટ કરવું પડશે। આ આપણને આપેલું છે સંચયી આવૃત્તિ વિતરણની રીતે દાખલાની રકમ આપેલી છે। હવે પ્રશ્ન થશે કે આની અંદર વર્ગો કેમ બનાવવાના? તો વર્ગો બનાવવા માટે સાવ સહેલું છે એની અંદર। તો અહીંયા પેલો જ x છે આપણો 200 સુધી। હવે જો દાખલાનો જવાબ આપણે ગણીએ છીએ તો અહીંયા આપણે લખી નાખીશું કે x બરાબર અવલોકનની સંખ્યા આપણે લખી નાખશું નીચે, એટલે વર્ગોની સંખ્યા સોરી। તો x છે આપણો, બરોબર। આ દાખલામાં આ જ મહત્વનું છે, બાકી બીજું કાંઈ છે નહીં। પેલું જે ખાનું છે 200 સુધી આવું લખેલું છે। હવે ક્યાં સુધી છે? 200 સુધી।
તો ખર્ચો ક્યાંથી જાય? 200 રૂપિયાથી ઓછા જે હોય, 200 રૂપિયા કરતા ઓછા ખર્ચ થતા હોય એવા કેટલા રકમ છે આપણે? કેટલા? 2. આનો મતલબ આવો થાય, યાદ રાખજો સુધી એટલે કે 0 થી 200 સુધી એટલે કે 200 રૂપિયાનો પેટ્રોલનો ખર્ચ થાય એવા કુટુંબની સંખ્યા કેટલી થાય? 2 થાય. તો અહીંયા સૌથી પહેલું જ આપણું ખાનું બની જશે. અહીં લખીશું 200 સુધી. હવે કોમ લોકો તો ચાલે, 0 થી 200 લોકો તોય ચાલશે, યાદ રાખજો. 0 થી 200 લોકો તોય ચાલે અને 200 સુધી લોકો તોય પણ ચાલે. લખો 200 સુધી. ચાલો પહેલા આપણે વર્ગો લખી નાખીએ મિત્રો. વર્ગો પહેલા બનાવી લઈએ આપણે 200 સુધી. હવે જોવાનું શું? તો આના પછીનું જે ખાનું છે, આના પછીની જે કિંમત છે 400 છે. તો આ બંને વચ્ચેનો વર્ગોત્તર કેટલો થાય મિત્રો? આ રકમની અંદર આપણે જોઈએ 400 માઈનસ 200. તો તફાવત કેટલો આવ્યો? 200. મતલબ આના પછીનું ખાનું કયું બનશે? આપણે 200 થી 400. હવે આ ક્રમ આવી ગયો. 200 પેલું ખાનું આ હતું 200 સુધી. પછી આ બેનો મેં મિક્સ કરી દીધું, ભેગું કરી દીધું 200 થી 400. હવે આને જવા દો. હવે શું આવ્યું? 400 થી 600. તો અહીં લખી નાખો 400 થી 600. ચલો હવે 400 ને જવા દો. હવે શું આવ્યું? 600 થી 800. આ થી ની નિશાની યાદ રાખજો, આ માઈનસ નથી. 600 થી 800. હાલો 600 ને આપણે જવા દો. હવે શું આવ્યું? 800 1000. 800 થી 1000. અને છેલ્લું હવે 800 જવા દો. હવે શું આવ્યું? 1000 થી 1200. અને જો છેલ્લી કિંમત આપણી આવી ગઈ 1200 સુધી. અને અહીંયા શું હતું? 200 સુધી. સૌથી પહેલો વર્ગ તો 200 સુધી આવી ગયો. હવે આને 0 થી 200 પણ લખી શકાય મિત્રો. અને છેલ્લો આપણો વર્ગ છે આ પહેલી કિંમત અહીંયા આવી. છેલ્લી કિંમત આવી ગઈ. ભાઈ વર્ગની સંખ્યા કેટલી થઈ? 1 2 3 4 5 અને 6. ચાલો હવે શું કરવાનું? હવે યાદ રાખજો મિત્રો, આ છે આવૃત્તિ નથી. યાદ રાખજો, આ આવૃત્તિ નથી, સંચયી આવૃત્તિ છે. કેમ ખબર પડે સાહેબ આ સંચયી આવૃત્તિ છે? તો જ્યારે દાખલાની અંદર સુધી શબ્દ હોય, થી ઓછું લખેલું હોય, થી વધુ લખેલા હોય ત્યારે તરત જ આપણને ખબર પડી જવી જોઈએ કે આ સંચયી આવૃત્તિ વિતરણની આખી માહિતી આપેલી છે. તો એ પણ આપણે ખાનું લખી નાખીશું અહીંયા. CF બરાબર 2 8 17 32 57 અને 75. આ CF નું ખાનું છે. CF નું ખાનું કેમ ખબર પડે? યાદ રાખજો, આવા શબ્દો હોય, સુધી શબ્દ લખેલા હોય, થી ઓછા હોય, થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ હોય, થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ, એટલે સમજી લેવાનું આ સંચય આવૃત્તિ હોય. નીચે બીજી જે લાઈન આપી હોય ને એ આવૃત્તિ હોય નહીં. હવે શું કરવાનું છે? આપણે દાખલામાં મધ્યસ્થ કરવા માટે આવૃત્તિની પણ જરૂર પડે અને સંચય આવૃત્તિની પણ જરૂર પડવાની જ છે. માટે એના પછીનું ખાનું આપણું આવશે F. શું આવશે? F. ચલો F કઈ રીતે મળશે? તો પેલી જે કિંમત જે આપેલી હોય સંચય આવૃત્તિની સીધે સીધે આપણે મૂકી દેવાની 2. હવે બીજી કિંમત કઈ છે દાખલામાં? વર્ગની અંદર 8. 8 માંથી 2 બાદ કરી દો, જવાબ આવ્યો 6. આવૃત્તિ હોય અને સંચયી આવૃત્તિમાં ફેરવવું હોય તો આવૃત્તિની જે રકમ હોય એના પછીની જે આવૃત્તિ આવતી હોય એમાં પ્લસ કરતા જાવ તો સંચયી આવૃત્તિ મળે. અને સંચયી આવૃત્તિ આપેલી હોય અને એને આવૃત્તિમાં ફેરવવું હોય તો એને બાદબાકી કરતી જવી પડે. બરાબર? એક તમને સમજાવું ઉદાહરણ કે માનો કે F છે.
તો જે આવૃત્તિ આપેલી હોય અને સંચયી આવૃત્તિમાં આપણે એની કિંમત જોતી હોય ત્યારે આપણે આવૃત્તિનો સરવાળો કરીએ છીએ જે આવૃત્તિ આપી હોય અને એનાથી ઉલટું જ્યારે સંચયી આવૃત્તિ આપેલી હોય અને જ્યારે આવૃત્તિ મેળવવાની હોય ત્યારે જે કઈ સંચયી આવૃત્તિ હોય બરોબર જે રકમ આવતી બે સંખ્યા તો સમાન જ આવશે બે બરોબર હવે અહીંયા છે 8 અહીંયા 2 છે 8 માંથી 2 બાદ કરી દો જવાબ આપણને મળ્યો 6 કેટલો મળ્યો જવાબ 6 ચાલો હવે શું કરવાનું આને ભૂલી જવાનું હવે અહીંયા કિંમત કઈ રીતે મળશે આપણને 17 માંથી 6 બાદ કરી દો કેટલા વધશે 17 6 7 ના 6 ને 1 અને 1 ના 1 11 રેડી 17 માંથી 6 ઓલા 2 ના 2 માંથી 6 પછી સોરી 6 માંથી 17 બાદ કરીશું આપણે 6 માંથી 17 17 માં 6 નહીં તો 17 - 6 અને 9 ને 11 ને 6 17 એટલે અહીં જવાબ આપણને મળ્યો 2 ના 2 માંથી 8 બાદ થયા 6 માંથી 17 બાદ કરીએ આપણે એટલે કેટલા જવાબ મળશે આપણને 6 માંથી 17 6 - 17 જવાબ આપણને મળ્યો 9 2 6 17 ચલો હવે 9 તો આ બે કિંમત બાદ કરવાની સોરી આ બે કિંમત બાદ કરશો આપણે બરોબર 2 અને 6 17 માંથી 8 બાદ કરો તો 17 માંથી 8 બાદ કરીએ આપણે 17 - 8 9 આ બે કિંમત બાદ કરી જવાની પેલા બે અંદર મૂકી દીધા જોજો 2 ના 2 અંદર મૂક્યા 8 - 2 6 આવ્યા 17 માંથી આ બે રકમનો સરવાળો કરીએ આપણે 17 માંથી 8 બાદ કરો જોજો યાર આ બેનો સરવાળો કરો ને આ રકમમાંથી આ બે સરવાળો જે થાય 8 આવ્યો 17 - 8 જવાબ આપણને મળી ગયો 9 ચલો હવે કેટલી કિંમત થઈ ગઈ હવે આ ત્રણ કિંમત બાદ કરો 9 ને 6 15 ને 2 17 32 માંથી આપણે 17 બાદ કરીએ તો અહીંયા 2 માંથી 7 બાદ ન થાય એટલે 10 ના 10 ને 2 12 માંથી 7 એટલે 5 અહીં 2 એટલે 15 જવાબ આવ્યો આપણો કારણ કે આપણે સંચયી આવૃત્તિમાંથી આવૃત્તિમાં લઈ જવાનું છે મિત્રો બરોબર હવે જોતા જઈએ આપણે 2 6 8 બરોબર અને થી વધુ પ્રકારની આ આવૃત્તિ વિતરણ છે હવે કેટલી સંખ્યા મળી 57 માંથી આ બધી રકમ બાદ કરી દો 6 ને 2 8 બરોબર હવે ટોટલ કરીએ આપણે 6 ને 2 8 વત્તા 9 અને 15 32 57 - 32 મતલબ જવાબ આપણને મળશે 57 - 32 તો 5 અને બાદ બાકી થાય છે એટલે 25 બરોબર ચાલો હવે 75 માંથી આ બધી રકમ બાદ કરી દઈએ આપણે 75 - 6 ને 2 8 15 ને 9 24 - 25 જવાબ આપણને મળી ગયો 18 ચાલો તો આ રીતે આપણે આવૃત્તિ ગણી ફરીથી રિપીટ કરું છું જો પેલા 2 ના 2 મૂક્યા આ સંખ્યા આવૃત્તિ છે આવૃત્તિ નથી તો 2 મૂકી દીધા ચાલો હવે એના પછીની સંખ્યા કઈ છે 8 માંથી 2 બાદ કરો તો 6 આવ્યા બરોબર 17 માંથી ઉપરની બે રકમ બાદ કરવાની મિત્રો યાદ રાખજો એટલે 9 આવશે 32 માંથી જે જવાબ આવ્યા ઉપરની 3 રકમ બાદ કરશો એટલે 15 આવશે 57 માંથી ઉપરની 4 રકમ બાદ આ શું કામ બાદ કરીએ છીએ કારણ કે સંચયી આવૃત્તિ છે થી વધુ પ્રકારની એટલા માટે
આ રીતે આની ગણતરી કરવાની થશે. 57 માંથી ઉપરની કિંમત 1 2 3 4 બાદ કરો એટલે જવાબ 25 આવશે. અને 75 માંથી ઉપરની 4 એ 4 અને 5 એ 5 રકમ બાદ કરી દો એટલે જવાબ આપણને મળ્યો 18. તો આપણને આવી કિંમત મળી 2 6 9 15 25 અને 18. હવે આવૃત્તિનો સરવાળો, તો અહીં આવૃત્તિનો સરવાળો આપણે કરીએ. 6 ને 2 8 ને 2 10 10 ને 7 17 ને 17 ને 5 22 22 ને 5 27 ને 2 30 ને 6 36 30 ઉપાડી દો. चलो 6 ने 2 8 8 ने 2 10 10 ने 7 17 17 ने 5 22 22 ने 5 27 27 ने 8 35 વધી પડી 3 3 ને 1 4 ને 2 6 ને 1 7. તો સિગ્મા 1 બરાબર શું થાય? સિગ્મા 1 ની કિંમત બરાબર n થાય. માટે n બરાબર શું આપણને મળ્યું? 75. બરોબર. ખાસ આ વસ્તુ કામની આની અંદર સંચય આવૃત્તિ હોય અને આવૃત્તિમાં કેમ ફેરવવું એ બાકી સામાન્ય દાખલો છે. હવે આપણે દાખલો કરીએ છીએ એની અંદર. તો સૌથી પહેલું કામ શું કરવાનું? મધ્યસ્થ વર્ગ સુધી લખવાનું. તો પહેલું જ કામ આપણે કરીશું અહીંયા મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ. ચાલો એનું સૂત્ર હતું n/2. જો જ્યારે સંચય આવૃત્તિને આવૃત્તિમાં કન્વર્ટ કરવું હોય ત્યારે ધ્યાન રાખજો કઈ રીતે ખ્યાલ આવે કે વધુ થી ઓછા અથવા સુધી હોય ત્યારે n/2 નું અવલોકન. n/2 નું અવલોકન. ચલો હવે n બરાબર આપણે 75 છે છેદમાં 2 નું અવલોકન. 75 ના અડધા તો 75 ભાગ્યા 2 આપણે કરીશું કેલ્ક્યુલેટર ની અંદર. 75 ભાગ્યા 2 જવાબ આપણને મળી ગયો 37.5 નું અવલોકન. હવે જો આ સંચય આવૃત્તિ જે છે 37.5 જે જવાબ આવ્યો આ રકમ આવી એને શેમાં જોવાનું? તો કે સંચય આવૃત્તિના એટલે કે CF ના કોલમમાં જોતા તેમની સામેનો મધ્યસ્થ વર્ગ. હવે જોવાનો સંચય આવૃત્તિમાં જોવાનું. લો 37.5 છે આમાં નહીં આવે, આમાં પણ નહીં આવે, આમાં પણ નહીં આવે, આમાં પણ નહીં આવે. 37.5 છે 57 ની અંદર સમાઈ જાય. માટે એનો મધ્યસ્થ વર્ગ શું થઈ ગયો? 800 થી 1000. હવે મિત્રો યાદ રાખજો આ છે નિવારક વર્ગ છે એટલે આપણો મધ્યસ્થ વર્ગ બની ગયો 800. હવે પછીનું કામ શું કરવાનું? હવે જોતા જાઓ. તો અહીંયા n બરાબર 800 જે તે વર્ગની અધર સીમા બિંદુ નીચલી સીમા બિંદુ 800. ચાલો આ આપણો થશે f અને આ આપણી થશે સંચય આવૃત્તિ 32 CF. જે તે વર્ગની જે આવૃત્તિ હોય એ f થાય અને જે તે વર્ગની ઉપરની જે આવૃત્તિ હોય સંચય આવૃત્તિ ઉપરના વર્ગની સંચય આવૃત્તિ આપણો CF થાય. બરોબર. અહીં આપણે લખી નાખીએ CF બરાબર 32 f બરાબર 25 અને વર્ગ લંબાઈ કેટલી છે? c બરાબર 1 ગુણોત્તર આ બંનેનો તફાવત 200. હવે સૂત્રમાં મૂકી દેવાના કે m બરાબર n n/2 CF છેદમાં f ગુણ્યા c. ચાલો n એટલે શું? તો કે વર્ગની નીચલી સીમા બિંદુ 800 વત્તા સીધી કિંમત મૂકી દેવાની અહીં આપણે ગોઈતી હોય જડઈ 7.5 માઈનસ CF એટલે શું થાય કે જે તે વર્ગની ઉપરનો જે વર્ગ હોય એની સંચય આવૃત્તિ 32 f એટલે 25 અને વર્ગ લંબાઈ 200. 800 ના 800
નંબર ઉપર લખી નાખો ગુણ્યા 200 છેદમાં 25. રેડી? આ સાદું રૂપ આપ્યું. હવે આગળ વધીએ. અહીંયા વળી પાછા 800 મૂકી દો. 5.5 ગુણ્યા 200 1100 છેદમાં 25. 800 વત્તા 1100 માઈનસ 25 કરો 44. અને 800 માં 44. આને 800 ને એમનેમ સરળ નીચે સુધી જવા દેવાનું, એને કાઈ ઉપયોગમાં લેવાનું નથી. તો આપણને મળી ગયો જવાબ અહીંયા m બરાબર 844. બરાબર છે? આ દાખલાની અંદર અહીંયા એક મહત્વની વસ્તુ છે, આ સંચયી આવૃત્તિ આપેલી હોય યાદ રાખજો. એને સંચયી આવૃત્તિને આવૃત્તિમાં આપણે ફેરફાર કર્યો આપણે. બરાબર? હવે કેમ ખબર પડે? તો સુધી શબ્દ હોય થી વધુ હોય થી ઓછા હોય ત્યારે બરાબર એ પ્રમાણે આખી ગણતરી કરી, આવૃત્તિની જે કોલમ હતી આપણે મેળવી અને n ની કિંમત આપણે મેળવી લીધી 75 થાય. અને જેમ આપણે દાખલો ગણીએ છીએ એવી રીતે જ આપણે દાખલો ગણવાનો છે. અને મધ્યસ્થની કિંમત આપણને મળી ગઈ 844. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.